રાજકોટ અગ્નિકાંડના સૌથી મોટા સમાચાર રંગીલા રાજકોટિયન્સ માટે 26 મે 2024 નો દિવસ કાળો બન્યો છે। કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગવાની ઘટના બની અને હાહાકાર મચાવતી આગની દુર્ઘટનામાં વેકેશન અને વીકેન્ડની મજા માણવા ગયેલા 33 માસૂમ કારનો કોળિયો બન્યા હતા। તો માત્ર 30 જ સેકન્ડમાં આખો ગેમ ઝોન સળગી ઉઠ્યો હતો અને આગને પગલે 5 કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા। 1 કલાકની અંદર જ 28 મૃતદેહો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા, જેને લઈને આખી હોસ્પિટલ મૃતદેહોની છાવણીમાં ફેરવાઈ ગયું। પરિવારજનોની આંખોની અશ્રુધારા વચ્ચે હોસ્પિટલના રજિસ્ટરમાં પોતાનાને શોધતા દેખાયા હતા। જી હા, અને અહીં કોણ કોને સાંત્વના આપે છે તે કંઈ જ સમજાતું નહોતું। વેકેશનનો સમયગાળો છે એટલે નાના બાળકો તેમના માતા પિતા સામે જીદ કરતા હોય છે કે ગેમ ઝોનમાં જવું છે। આ ગેમ ઝોનમાં જે પ્રકારની લાપરવાહી વર્તવામાં આવે છે અને તેના કારણે જિંદગીની ગેમ થતી જોવા મળી છે। આવી જ આ ઘટના રાજકોટમાં બની છે। રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોન ભડકે બળ્યો છે। ફાયર વિભાગના કર્મચારીઓ આવી ગયા, પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો। કમનસીબે કેટલાક બાળકો અંદર ફસાઈ ગયા હતા, જે બહાર આવી ન શક્યા, ફક્ત તેમની લાશો જ બહાર આવી હતી। સૌથી મોટી ચોંકાવનારી વાત અને સૌથી મોટો સવાલ સર્જનારી વાત એ છે કે આ રીતના ગેમ ઝોનનો રાફડો ફાટ્યો છે, ત્યાં બાળકોની સુરક્ષાને લઈને આ પગલાં કેમ નથી લેવાતા? અને તે પછી આવી ઘટના બાદ દર વખતે તપાસના નામે તરખટ રચવામાં આવે છે અને આવી જ રીતે માસૂમ લોકોની જિંદગી છીનવાઈ જતી હોય છે। ગુજરાતના ઇતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટી છે। તેના માટે સરકારી તંત્રની ઘોર લાપરવાહી સામે આવી છે। 33 થી વધુ લોકોના અત્યંત દર્દનાક કમકમાટી ઉપજે તેવા મોત નીપજ્યા છે। આશરે 2000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં આ ગેમ ઝોન 4 વર્ષથી ધમધમતો હતો, છતાં આજ સુધી આ સ્થળ માટે ફાયર એનઓસી લેવાયું નહોતું અને સેફટીના ધારા ધોરણોનું પણ પાલન નહોતું કરાયું। છતાં મહાનગરપાલિકા, કલેક્ટર, પોલીસ સહિતના તંત્રોએ તેને ચાલવા દીધું કેમ? અનેક સવાલો આ બાબતે ચર્ચાઈ રહ્યા છે। તો હવે રાજકોટ બન્યું હત્યાકાંડ ભાગ 4 માટે જવાબદાર। હવે સુરત, મોરબી, વડોદરા બાદ કયું શહેર? આ પહેલા પણ 24 મે 2019માં તક્ષશિલા કાંડમાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા। 30 ઓક્ટોબર 2022માં મોરબી પુલ દુર્ઘટનામાં 141 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા। તો હરની દુર્ઘટનાની વાત કરીએ તો હરની દુર્ઘટનામાં પણ 18 જાન્યુઆરી 2024માં 14 લોકોના મોત થયા હતા। ફરી એકવાર ગુજરાતના ભૂલકાઓનો જીવ લોભિયાઓએ મુશ્કેલીમાં મૂક્યો છે। આ પહેલા પણ અનેકવાર ગુજરાત રાજ્યમાં અનેક હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે, જેમાં માસૂમ ભૂલકાઓનો જીવ ગયો છે। અહીં સવાલ એ થાય છે કે સમારકામ ચાલુ હોવા છતાં પણ ગેમ ઝોન કેમ ચાલુ રાખવામાં આવ્યો? શું બાળકોના જીવ કરતા પૈસા વધારે મહત્વના હતા? શું હવે આ પૈસા બાળકોને પાછા લાવી શકશે? નોંધનીય છે કે આંકડો સતત વધ્યો છે અને આ સાથે જ બાળકોના પરિવારજનો પણ આક્રંદ સાથે રડ્યા છે। અને ત્યારે વાત કરીએ રાજકોટ ગેમ ઝોનના દ્રશ્યો જોઈને પથ્થરદિલ માણસનું હૃદય પણ કાપી ઉઠે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આખરે આ બાળકોનો શું વાંક હતો? શું બાળકો ગેમ ઝોનમાં રમવા માટે આવ્યા તે જ તેમની ભૂલ હતી? રાજ્યમાં આટલી ઘટનાઓ બનવા છતાં પણ તંત્ર કેમ પોતાની આંખો નથી ખોલી રહ્યું? કેમ સરકારી બાબુઓ મોટા માથાઓને સવારી રહી છે? ફન ઝોન કેવી રીતે બન્યું ડેથ ઝોન? રાજકોટ શહેરના કાલાવડ રોડ ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગી હતી અને આગને પગલે 5 કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા। આ આગમાં 33 લોકોના મોત નીપજ્યા છે અને 10 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે। તો આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આખું ગેમ ઝોન આગમાં બળીને ખાખ થઈ ગયું છે। તો પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ અંતર્ગત વાત કરવામાં આવે તો આગનું કારણ જે છે તે સામે આવ્યું છે કે પાસે વેલ્ડિંગના તણખા ઉડવાથી આ આગ લાગવાની ઘટના બની છે તેવી વિગતો અહીં જાણવા મળી છે। તો આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। ઢાંચો અને મટીરિયલ જાણે આગ લાગવાની રાહ જોતું હતું। આ સૌથી મોટા ગેમ ઝોનનું સ્ટ્રક્ચર જે છે તે આજે ભયાનક આફતનું મહત્વનું પરિબળ બન્યું છે।
સૌથી પહેલા ઈંટ કે સિમેન્ટનું સ્ટ્રક્ચર બનાવવાની બદલે આને ખાલી પતરાના શેડથી તૈયાર કરાયું હતું. ભવિષ્યમાં કોઈ બીજા કામના અર્થે જો જગ્યા વાપરવી હોય તો સરળતા રહે તે હેતુથી આ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ સાથે ગેમ ઝોનમાં વપરાયેલા ફાઇબર અને ત્યાં રહેલા ટાયરના જથ્થાને કારણે આગે વધુ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ વિકરાળ બની હતી. ગેમ ઝોનમાં રહેલા તમામ મશીનો ઇલેક્ટ્રિસિટીથી ચાલતા હતા અને આના કારણે આગ ખૂબ જ ઝડપી ફેલાઈ હોવાનું મનાઈ રહ્યું છે. શહેરની વચ્ચોવચ્ચ ધમધમતા ગેમ ઝોન પાસે ફાયર એનઓસી જ નથી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ફાટી નીકળેલી આગ મામલે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. રાજકોટ જેવા શહેરમાં લાંબા સમયથી ધમધમતા આ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હોવાનો ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર કર્યો છે. તો જયમીન ઠાકરે કહ્યું હતું કે આ સંચાલકોને રાજકોટ મહાનગરપાલિકા અને ભાજપ સરકાર છોડશે નહીં. રાજકોટ મહાનગરપાલિકાની માત્ર ને માત્ર જવાબદારી ફાયર એનઓસી આપવાની છે. આની મંજૂરી મનોરંજન વિભાગ આપતું હોય છે. એ પણ આ લોકો મનોરંજન વિભાગમાં ફાઇલ મૂકે પછી તે ફાઇલ મનપા પાસે આવે અને પછી મનપા મંજૂરી આપતી હોય છે. તો રાજકોટ મહાનગરપાલિકાની સીધી જવાબદારી નથી અને રાજકોટ મહાનગરપાલિકાની એ જવાબદારી છે કે આવું કેમ બન્યું. રાજકોટ માટે આ કલંકિત ઘટના છે. એક આગે અનેક પરિવારોના વહાલ સોયા છીનવ્યા. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સીડીઓ ગોઠવીને કપડામાં વીંટોળીને મૃતદેહને બહાર કાઢ્યા હતા. એ દ્રશ્યો જે સામે આવતા હૈયા રુદન ફાટી નીકળે. તો 10 જ મિનિટમાં આગના કારણે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ થયું હતું કે ગેમ ઝોનમાંથી લોકોને પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળવાનો સમય જ ન મળ્યો ને મોતને ભેટ્યા. તો ગેમ ઝોનમાં લાગેલી આગથી આજે અનેક પરિવારના માળા વિખાયા હતા. 10 સેકન્ડમાં જ આગ વિકરાળ બની પ્રત્યક્ષદર્શી જણાવી રહ્યા છે. આ ઘટનાને પોતાની નજર સમક્ષ જોનારા યશ પટોળિયાએ જણાવ્યું હતું કે અમે ત્યાં રિસેપ્શનમાં બેઠા હતા. ત્યાં પાછળ કન્સ્ટ્રક્શનની પ્લાયને બધું પડ્યું હતું અને ત્યાં અચાનક જ આગ લાગી હતી. જે 10 સેકન્ડની અંદર જ આગ ફેલાઈ જતા ભાગાદોડ થઈ ગઈ હતી અને હાજર સ્ટાફવાળાએ એસ્ટ્યુગર્સી આગ બુઝાવવાની કોશિશ પણ કરી હતી. પરંતુ આગ કાબૂમાં ન આવતા લોકો બહાર નીકળવા લાગ્યા હતા અને ફોન પણ કરવા લાગ્યા હતા. આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અનેક લોકો અંદર ફસાયેલા ત્યાં જોવા મળ્યા હતા. હું અહીં પાછળ જ કામ કરતો હતો તેવું સંતોષ જણાવી રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં 3 વર્ષથી કામ કરતા સંતોષે કહ્યું હતું કે આગ લાગી ત્યારે મારા વાઈફ અને મારો છોકરો પાછળના રસ્તે કોમન સર્વિસ ગેટથી બહાર નીકળ્યા. હું અહીં પાછળ જ કામ કરતો હતો. આ લોકોને જોઈને બધા બહાર ભાગ્યા. 30 થી 40 નો સ્ટાફ હતો, બધો જ ભાગી ગયો અને હું મારા છોકરાને શોધવા માટે અહીં હતો. આગનો ચોક્કસ ટાઈમ મને નથી ખબર. સાંજના સમયે આગ લાગી હતી, બાકી મને નથી ખબર. હું પણ મારા વાઈફને શોધવામાં લાગ્યો હતો. તેઓ મને 1.5 કલાક પછી જોવા મળ્યા હતા. સંતોષભાઈ, આપ ક્યાં રહ્યો છો? શું કરો? હું અહીંયા ટીઆરપી ગેમ ઝોનમાં છેલ્લા 3 વર્ષથી કામ કરું છું. આજે બનાવ બન્યો, આગ લાગી ત્યારે મારા વાઈફ ને મારો છોકરો પાછળના રસ્તે જે આ બાજુનો કોમન સર્વિસ ગેટ છે ત્યાંથી બધા બહાર નીકળ્યા. હું અહીંયા પાછળ જ કામ કરતો હતો. અહીંયાથી હું આ લોકોને જોઈને બધા બહાર ભાગ્યા. બરોબર, બધો સ્ટાફ ભાગી ગયો. હું હજી મારા વાઈફને ગોતતા છેલ્લે ખોવાઈ ગયા. છેલ્લે મારા વાઈફને ગોતતા મળી ગઈ. મળ્યા બાદ મારા છોકરા માટે હું કપડાં લેવા, પાણી લેવા અંદર ગયો તો અંદર પોલીસ કર્મચારી કરી છે. એવું કહે છે કે અમે કર્મચારી છે. મારા રૂમના દરવાજા તોડેલા હતા. હું ઉપર ગયો ત્યારે મેં જોયું મારા દરવાજા તૂટે. મેં કીધું સાહેબ તમે લોકો કોણ છો? તો મને 2 લાફો માર્યા. મને કે કોઓપરેટ કર. આ લાફો માર્યો. મેં કીધું સાહેબ તમે કોણ? તો કે કોઓપરેટ કર. લાફો માર્યો. પછી મને કે તું કોણ? મારું નામ હાલ, મારું આધાર કાર્ડ, બધું ડોક્યુમેન્ટ્સ એ લોકોએ લઈ લીધા છે. પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, બધું. હું અમદાવાદથી અહીંયા નોકરી કરવા આવ્યો. મને કે શેઠ કોણ? મેં 4 નામ લખાવી દીધા. મને જેટલું પૂછ્યું, મને મારીને પૂછ્યું. શું નામ લખાયું? પ્રકાશભાઈ જૈન છે મેનેજર, જે સાચવે છે નીતિનભાઈ જૈન, રાહુલભાઈ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી.
મેં બધાને નામ બીડી લાગ્યા હવે પછી એમને ગોતવાનું કામ ચાલુ મને કરે. લઈ જવાનું કહે છે, મને અમને કેમ લઈ જાય? જાય? એમને ગોતો ને બધા. હું નોકરી કરું. આ પોલીસની ટીમ 30-40 તો સ્ટાફ હતો, બધો ભાગી ગયો. હું મારા છોકરાને ગોતવા માટે અહીંયા ઉભો રહ્યો. અમારા ઘરે જવા દેવામાં આવે. અહીંયા અમને હેરાન ના કરવામાં આવે. અમને ભાઈને ટોર્ચર પછી કરે. તમે બોલો આગ કેટલા વાગે લાગી હતી અને કઈ રીતે આપણે એક્ઝેક્ટલી ટાઈમ મને કોઈ આઈડિયા નથી સાહેબ. કેટલા લોકો હતા મને કોઈ આઈડિયા નથી સાહેબ, એના માટે કોઈ આઈડિયા નથી. કેટલા વાગે લાગી હતી સાંજના ટાઈમે, અજવાળા ટાઈમને અંદર બાકી કોઈ આઈડિયા નથી સાહેબ. કે હું પોતે મારા વાઈફને શોધવામાં હતો. 1.5 કલાક પછી તો મને મળ્યા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 જેટલા લોકોની અટકાયત. માલિક યુવરાજસિંહ સોલંકી અને 2 મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા હજુ પણ મિસિંગ લોકોની યાદી મેળવવામાં આવી રહી છે અને કુલ 35 થી 40 લોકો કામ કરતા હતા. આ પૈકી મિસિંગ કેટલા લોકોની યાદી પણ જે છે તે બનાવવામાં આવી રહી છે અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગેમ ઝોનમાં શેડ ખાતે વેલ્ડિંગ કામ ચાલતું હતું, જેમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગવાની આ ઘટના બની છે. તેમાં મોત થયા હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. આ બાબતે 33 લોકોના મોત નીપજ્યા છે. આ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને પરિવારજનોમાં હૈયારુદન જોવા મળ્યું. રાજકોટમાં તમામ ગેમ ઝોન બંધ કરવા હુકમ કરવામાં આવ્યો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે ટીઆરપી મોલમાં આગ લાગી છે, કંઈક તો કેઝ્યુઅલિટી થઈ છે. હાલમાં આગને કાબૂમાં લેવાની કામગીરી જે છે તે ચાલી છે અને ત્યારે આગ ઓલવ્યા બાદ બધું જ ઠંડુ થઈ જાય તે બાદ અંદર જઈને તપાસ થશે કે અંદર કેટલી કેઝ્યુઅલિટી છે અને સાથે સાથે આગ લાગવા પાછળનું કારણ જાણવા મળશે. તો હાલ રાજકોટમાં તમામ ગેમ ઝોન બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. તમામ ગેમિંગ ઝોનમાં ઓડિટ કરવામાં આવશે અને આ અંતર્ગત તેઓએ વધુમાં એ કહ્યું છે કે હાલમાં હોસ્પિટલ તંત્ર સાથે ચર્ચા કરી છે અને તમામ ઈજાગ્રસ્તોની તકલીફ અને તાત્કાલિક સારવાર જે છે તે આપવામાં આવશે. અને વાત કરીએ તો અહીં ઉપરાંત અનેક મૃતદેહો પણ વધારે દાઝી ગયા હોવાથી ડીએનએ રિપોર્ટ સહિતની કાર્યવાહી કરીને વાલી વારસોને સોંપવામાં આવશે. આ ઘટનામાં ફરિયાદ નોંધી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું. कल शाम को जो टीआरपी के अंदर गेमिंग जोन के अंदर जो बना है उसके अनुसंधान में आज राजकोट तालुका पुलिस स्टेशन के अंदर आईपीसी 304, 308, 337, 338, 114 मुजब 6 आरोपियों के ऊपर गुना दाखिल किया गया है. उसमें से 2 आरोपियों को अभी पुलिस ने अरेस्ट किया हुआ है. बाकी 4 आरोपियों के लिए स्पेशल क्राइम ब्रांच की टीम काम करी रही है कि बाकी आरोपियों को जितनी जल्दी से जल्दी हम पकड़ सकें और एफएसएल की टीम के साथ मिलकर जितने भी वैज्ञानिक पुरावा इकट्ठे करने हैं वो इकट्ठे करने की कोई प्रयास चालू में है. हमारा प्रयास रहेगा कि जितनी से जल्दी के जल्दी हम लोग इस केस के इन्वेस्टिगेशन पूरी करके इसका चार्जशीट कर दें. स्पेशल पीपी की नियमों के लिए गृह विभाग को अर्जी कर दी गई है. उनका भी आज शाम तक या कल तक सुबह तक निमुक्त हो जाएगी. હજારો લીટર પેટ્રોલ ડીઝલનો જથ્થો બન્યો અગ્નિકાંડનું કારણ. ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવા પાછળનું કારણ જણાવતા સૂત્રોએ કહ્યું કે બિલ્ડિંગમાં એક તરફ વેલ્ડિંગ કામ ચાલી રહ્યું છે, એ સમયે આગ લાગી હોઈ શકે છે. આ બનાવ બન્યો ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં 1500 થી 2000 લીટર ડીઝલ હતું, જેનાથી જનરેટર ચલાવવામાં આવતા હતા અને જેથી ગેમ ઝોનમાં થતી એક્ટિવિટી વીજ પુરવઠાના અભાવે ઠપ થઈ ન જાય. અને આટલું જ નહીં, ગો કાર્ટમાં વપરાતા વ્હીલ પેટ્રોલથી ચાલતા હોય છે અને ત્યારે વ્હીકલ પણ પેટ્રોલથી ચાલતા હોય છે. ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં અંદાજે 10 વ્હીકલ હતા, જેના માટે લગભગ 1500 લીટર પેટ્રોલનો સ્ટોક લગાવવામાં આવ્યો હોવાની જાણકારી સૂત્રોએ આપી છે. સામાન્ય દિવસોમાં ગેમ ઝોનની એન્ટ્રી ફી વધુ હોય છે, પરંતુ શનિવારના દિવસે 99 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી હતી. એમાં પણ વેકેશનનો માહોલ છે એટલે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. યુવરાજસિંહના ભાગીદારોની શોધમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ. ટીઆરપી ગેમ ઝોનના માલિકોએ કહ્યું કે સંચાલક માત્ર યુવરાજસિંહ સોલંકી જ નથી. જાણકારોના મતે 10, 20, 30 પૈસાની ભાગીદારીમાં અન્ય કેટલાક લોકો પણ સામેલ છે. આ તમામ લોકોએ ભેગા મળીને ખુલ્લા પ્લોટમાં કાચું સ્ટ્રક્ચર બનાવ્યું હતું, જેથી સરકારી મજૂરોની છેદ ન ઉડી ગયો. આ અંતર્ગત વાત કરીએ તો સરકારી મંજૂરીનો છેદ ન ઉડ્યો અને સમયાંતરે પાકું બાંધકામ કર્યું અને
ભલભલાને આંજી નાખે એવો ગેમ ઝોન તૈયાર થયો હતો. આમ તો ટીઆરપી ગેમ ઝોન ઘણા સમયથી ચાલતું હતું, પરંતુ કેટલાક મહિનાઓથી રાજકોટની મોજીલી પ્રજા માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું હતું, જેના 2 કારણો છે. સોશિયલ મીડિયા પર ટીઆરપી ગેમ ઝોનનો ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો અને બીજી તરફ મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં લાહવો મળે એવી ગેમ રાજકોટમાં ઉપલબ્ધ કરાવીને આકર્ષક સ્કીમના નામે ભીડ ભેગી કરવામાં તેના સંચાલકોને સફળતા મળી ગઈ. યુવરાજસિંહ પાછળ મોટા માથાનો હાથ હોવાની શક્યતા. ટીઆરપી ગેમ ઝોનનો માલિક યુવરાજસિંહ સોલંકી પોતે સીન સપાટા કરતો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો મારફતે મળેલી માહિતી પ્રમાણે યુવરાજસિંહ મોંઘી બાઇકનો શોખીન છે. શૂટિંગ ઝોનના પણ કેટલાક વિડીયો વાયરલ થયા છે. તો આ અંતર્ગત વાત કરીએ તો આ તમામ વિડીયો સામે પણ આવ્યા છે. હાઈકોર્ટે જણાવ્યું કે ઓથોરિટીએ બેદરકારી દાખવી. એડવોકેટ દ્વારા કોર્ટ સમક્ષ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના ન્યૂઝપેપરના કટિંગ મુકાયા હતા. 30 જેટલા માણસો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાનું કોર્ટને જણાવાયું હતું. આંકડો વધી ગયો છે, 33 આંકડો પહોંચ્યો છે તો ઓળખી શકાય નહીં તે પ્રકારે લોકો બળ્યા છે. તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફાયર સેફટી મુદ્દે જુદી જુદી અરજીઓમાં નિર્દોષ છતાં આવી દુર્ઘટનાઓ બને છે. ટીઆરપી ગેમ ઝોન પાસે કોઈ ફાયર સેફટી પરમિશન નહોતી. ઓથોરિટીએ પણ બેદરકારી દાખવી છે તેવું પણ અહીં સામે આવ્યું છે. बड़े ही दुखी मन के साथ बात कर रहा हूँ. गुजरात के राजकोट के गेम जोन में आग लग गई और अभी तक 24 जानें चली गई है. 24 लोगों ने अपनी जान गंवा दी है. एडमिनिस्ट्रेशन का कहना है कि ये आंकड़ा और भी बढ़ सकता है. इतने बॉडीज जले हुए हैं कि अब इसको पहचानना भी मुश्किल है. डीएनए टेस्ट करना होगा. क्या हो रहा है गुजरात में? ऐसी घटनाएं बार बार घटती है और सरकार को लोगों की जान की कोई चिंता ही नहीं है. इंसान की जान से ज़्यादा कीमती और कुछ नहीं हो सकता है. हाईकोर्ट ने बार बार कहा है कि फायर सेफ्टी के जो भी प्रावधान करने पड़ते हैं वो नहीं हो रहे हैं गुजरात में. और कीजिए, एक भाई मुक्त भ्रष्टाचार हो रहा है गुजरात में. भाजपा की सरकार हफ्ते खाती है. गुजरात के राजकोट में के गेम जोन में जो आग की दुर्घटना हुई उसमें तकरीबन 24 से ज़्यादा लोगों की मौत की खबर आ रही है. ये आंकड़े और भी बढ़ सकते हैं. बहुत दुखद घटना हुई है. हम सब प्रार्थना करते हैं कि भगवान मृतकों की आत्माओं को शांति प्रदान करे. कि गुजरात में जो भाजपा शासन कर रही है, बिल्कुल बेदरकारी से शासन कर रही है. यहाँ पे ज़्यादातर एनओसी नहीं होती है. जिस तरह से इससे पहले तकसीला कांड में सूरत में 22 बच्चे जिंदा जल गए थे. इससे पहले हरणी कांड बड़ौदा में हुआ, बोट में कितने बच्चे मर गए. उससे पहले मोरबी कांड हुआ ब्रिज का. तो सवाल ये है कि गुजरात सरकार और तंत्र बोधपाठ क्यों नहीं ले रहा. ઇમરજન્સી ગેટ બંધ થતા અંદર જ્વલનશીલ પદાર્થ પણ હતા. હાઈકોર્ટે કહ્યું છે કે રેસિડેન્સ પ્લોટ પર ગેમ ઝોન બનાવાયો છે. ફાયર સેફટી નથી. વેલ્ડિંગ અને કામગીરી ચાલુ હોવા છતાં લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ટીઆરપીમાં ગેમ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો પણ હતા. તો સાથે જ ઇમરજન્સી ગેટ પણ બંધ હતો. એક છોકરાએ 15 લોકોને બચાવ્યા. આગ ઓલવવાના પંપ પણ પેટી પેક હતા. તો હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા સિટિંગ જજ તપાસની માંગ કરવામાં આવી છે. चौक्कस अभी आग नहीं मिला है. मैं भी ऊपर कामगिरी में था. ये किस प्रकार का रेस्क्यू था? इससे पहले राजकोट में आग भी था. राजकोट में ये पहला बनाव है. ऐसा कभी रेस्क्यू नहीं हुआ था. कितना लोगों ने अंदर से बाहर कर अभी कितने हो गिनती नहीं हुई. मैं ये साइड था, वो साइड, दोनों साइड से बॉडी नीचे उतार रहे थे. मैं 26 साल से ड्यूटी कर रहा हूँ. अब फायर स्टेशन ऑफिसर का ड्यूटी कर रहा हूँ. लेकिन मेरी लाइफ के अंदर ये पहला कॉल ऐसा था. कितना लोगों ने अंदर से बाहर अभी कितने लोग निकले उसका गिनती नहीं हुआ. चौक्कस हम नहीं कह सकते. अभी चालू है, शोधखोળ चालू है. હાઈકોર્ટે કહ્યું આ એક માનવ સર્જિત દુર્ઘટના છે.
બ્રિજેશ ત્રિવેદીએ આગળ કહ્યું છે કે ગેમ ઝોનમાં તમામ મશીનરી લાવવા અને ચલાવવા માટે મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પણ હાજર હતો. તેને કારણે આગ વધુ પ્રસરી હતી. ગેમ ઝોનમાં બિલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું હતું, જેના તિખારાને કારણે પણ આગ લાગી હોવાનું હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. તો હાઈકોર્ટે જણાવ્યું છે કે આ એક માનવ સર્જિત દુર્ઘટના છે. ગેમ ઝોનના આયોજકોની બેદરકારીએ નિર્દોષનો ભોગ લીધો છે તથા રાજકોટ ગેમ ઝોન આગ પર હાઈકોર્ટે દુઃખ પણ વ્યક્ત કર્યું છે.